નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી માટે એક સ્પેશિયલ અપડેટ આવી છે. કંડક્ટરની જે ભરતી છે એ ભરતી સંદર્ભે એક અપડેટ આવી છે. તો આ અપડેટ શું છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો સૌથી પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાં જઈ અને આપણું વોટ્સઅપ ગ્રુપ છે અને તમે જોઈન પણ કરી શકો છો. જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ બસ સ્ટેશનની પાસે રાણીપ અમદાવાદ એના દ્વારા આ જે પરિપત્રો છે એ જાહેર કરવામાં આવ્યો છે. કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24 ની 32મા નંબરની જાહેરાત અન્વયે ફક્ત વન આર્મ એટલે કે એક હાથ, બરાબર, વન લેગ એટલે કે એક પગ અથવા તો બંને હાથ અને બંને પગની ક્ષતિ ધરાવતા હોય, બરાબર, એ એક હાથ, વન આર્મ અને લેગ એટલે કે એક હાથ અને એક પગની ક્ષતિ ધરાવતા હોય, એક બંને પગની અથવા બંને હાથની ક્ષતિ ધરાવતા હોય તો એવા ઉમેદવારો માટે મેડિકલ બોર્ડના અભિપ્રાયને આધારે જે આ દિવ્યાંગો છે એમના ઉમેદવારો માટે જે ઉમેદવારી નોંધાવી શકે તે માટે જાહેરાત જે છે એ રીઓપન કરવા અંગેની અગત્યની સૂચનાઓ જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ઓકે, તો સૂચના જે છે એ મુજબ કે ભાઈ આ જે દિવ્યાંગો છે એમના માટે કંડક્ટરની જે ભરતી છે એની અરજી રીઓપન થશે. ઓજસ વેબસાઇટ ઉપર તમે આજથી એટલે કે 3 જુલાઈથી કરીને 17મી જુલાઈને રાત્રે 11:59 સુધી તમે આ જે અરજી છે એ કરી શકશો. ઓકે, દિવ્યાંગો માટે કેટલીક સૂચનાઓ પણ આપેલી છે કે ભાઈ ચાલુ બસમાં એમને જે છે નાણાં વ્યવહાર કરવો પડશે, આગળ જઈ અને ભીડમાં પણ આગળ જઈ અને જે છે નાણાં લેવા પડશે, પછી બોલેલા શબ્દો સાંભળી યોગ્ય દરની અને નિયત સ્ટોપેજની EBTM મિશનમાંથી ટિકિટ આપવી પડશે, બરાબર. તો અહીંયા જુઓ એના પ્રોપર નિયમો પણ એમને આપી દીધેલા છે કે ભાઈ આવું આવું તમારે કામ કરવું પડશે, બરાબર. તો આ જે વિકલાંગ જે ઉમેદવારો રહી ગયા હતા એમના માટે આ જે અરજી છે એ રીઓપન કરવામાં આવી છે. એટલે જે પણ વિદ્યાર્થીઓ વિકલાંગતા ધરાવે છે, બરાબર, તો એમના માટે આ અરજી રીઓપન થઈ છે. ઓકે, તો અવશ્ય જે પણ ઉમેદવારો બાકી રહી ગયા છે, વિકલાંગ ઉમેદવારો, જે તમને બધાને ખબર છે કે આ મુદ્દો કોર્ટમાં ગયેલો, બરાબર, અને કોર્ટમાં જે છે કે ભાઈ અમને પૂરેપૂરો ન્યાય નથી મળ્યો, અમારી સાથે અસમાનતા થઈ છે, ભાઈ અમને સમાન તક નથી મળી. ઓકે, એટલે એ લોકો કોર્ટમાં ગયા હતા એ વિદ્યાર્થીઓ અને કોર્ટના હુકમ મુજબ, બરાબર, એ લોકોએ જે છે આ અરજી રીઓપન કરી છે અને જે વિકલાંગ ઉમેદવારો છે એમને પણ કંડક્ટરની ભરતીની અંદર ન્યાય મળે, સમાન તક મળે એના માટે આ પ્રયત્ન કર્યા છે અને ફરીથી જે છે એ રીઓપન આ અરજી કરવામાં આવી છે. તો મિત્રો, આ માહિતી આપણને પ્રાપ્ત થઈ છે તો આ માહિતી તમારા મિત્રો સુધી પણ તમે શેર કરશો. ઓકે, જો અહીંયા કને એમને વિકલાંગ જે ઉમેદવારો છે એમની જગ્યાઓ પણ દર્શાવેલી છે. ઓકે, તો જે પણ ઉમેદવારોને લાગુ પડતું હોય એ આ જીએસઆરટીસી કંડક્ટરનું ફોર્મ ભરી દેશો. ઓકે, અને જે તમારા આજુબાજુમાં કોઈ એવો વિદ્યાર્થી હોય કે જે વિકલાંગ હોય અને એને ફોર્મ ભરવાનું બાકી હોય તો 3 તારીખથી કરી અને 17 તારીખ સુધી એટલે કે 3 જુલાઈથી 17 જુલાઈ સુધી તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, આ જે રીઓપન થયા છે એ અવશ્ય જેમને બાકી હોય ફોર્મ ભરી દેજો. આશા રાખું છું આ માહિતી આપને ઉપયોગી થઈ હશે. જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. જય હિન્દ એન્ડ જય ભારત.